હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં। આજે આપણે હાથમાં મહેંદી કરવાના છે। જે આપણે આગળના ક્લાસીસમાં કરેલી છે તેમાંથી જ આપણે થોડી થોડી મહેંદી કરવાના છે અને આપણે ફ્લોરલ મહેંદી શીખી છે તેમાંથી જ કરવાના છે। તમે જોઈ શકો છો આપણે આગળ ક્લાસીસમાં કરેલી જ છે મહેંદી, એ જ હું કરું છું। આ ફ્લાવર પણ આપણે એમાંથી જ બનાવ્યા હતા, એ જ લીધા છે, જોઈ શકો છો। જોઈ શકો છો આ રાઉન્ડ પણ આપણે શીખેલા જ છે એમાં જ। જોઈ શકો છો પાંદડીમાં હું ડોટવાળી લાઈન કરું છું અને એને થીક કરું છું, બોર્ડર બનાવું છું પાંદડીની। અહીંયા હું રાઉન્ડમાં જલેબી પહેલાં ડિઝાઇન કરી હતી અને પછી હું એની બોર્ડર બનાવું છું પતલી લાઈનથી। જોઈ શકો છો 3 લાઈન કરી છે અને પછી ઝીણી ઝીણા સ્કેલઅપ કરું છું। અહીંયા હું પાછી એવી જ રીતના બીજી ડિઝાઇન કરું છું। પહેલાં મેં મોટો સ્કેલઅપની જેવી ડિઝાઇન લીધી અને પછી હવે એની બોર્ડર કરું છું 3-4 લાઈન અને સ્કેલઅપ। જોઈ શકો છો ઝીણા ઝીણા સ્કેલઅપ કરવાના है। જોઈ શકો છો અહીંયા હું મેં ફ્લાવર બનાવ્યું છે, જે આપણે આગળના ક્લાસીસમાં કર્યું છે એ જ ફ્લાવર છે। અહીંયા હું ઝીણી પાંદડી બનાવું છું, જે થીક પાંદડી બનાવીશ, આખી ફિલ કરીશ। તમે એ તો નોટિસ કર્યું હશે કે મેં ક્રોસમાંથી શરૂઆત કરી છે, જે આપણી પેલી આંગળી હોય છે તેની ક્રોસમાં, એટલે આપણે મહેંદી ક્રોસમાં જવાની છે। એ રીતના આપણે ક્રોસમાં મહેંદી કરવાના છે। અને અહીંયા હું બોક્સ બનાવું છું, એની 3 લાઈન કરી છે, તમે જોઈ શકો છો। ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું। અહીંયા જલેબીવાળી ડિઝાઇન પહેલાં કરી હતી અને પછી આવી રીતના હું ફ્લાવર બનાવું છું, જોઈ શકો છો તમે। આપણે આગળના ક્લાસીસમાં મહેંદી આ કરેલી જ છે, પણ એવી રીતના હાથમાં નથી કરી, તે બુકમાં કરેલી હતી અલગ અલગ ફ્લાવર, એટલે આજે હું હાથમાં કરું છું મહેંદી આ, એટલે આપણે આઈડિયા આવે કે કેવી જોઈ શકો છો કે અહીંયા મેં રાઉન્ડવાળી ડિઝાઇન લીધી છે, 2 સાઈડ કરી છે। એ અહીંયા મોટી પાંદડી બનાવું છું, જોઈ શકો છો। પછી અહીંયા મેં રાઉન્ડમાં લાઈન કરી છે, અર્ધ રાઉન્ડમાં, અને 3 લાઈન કરી છે। અને અહીંયા હું હવે ચેક્સવાળી ડિઝાઇન કરીશ, એટલે હું ઝીણી ઝીણી પતલી પતલી લાઈન કરું છું। જોઈ શકો છો તમે। અહીંયા હું પાંદડીની બોર્ડર બનાવું છું થીક હાઇલાઇટ માટે।
જોઈ શકો છો પાંદડી થીક પણ કરું છું અને વચમાં ડોટવાળી લાઈન પણ કરું છું. અહીંયા થીક પાંદડી કરવી છે એટલે ઝીણી ઝીણી કરું છું. અહીંયા મોટું ફ્લાવર બનાવવું છે, તમે જોઈ શકો છો. આપણે આગળના ક્લાસીસમાં આ ફ્લાવર જોયું હતું, તમે શીખેલું પણ હશે, જોઈતું પણ હશે. અહીંયા ઝીણા ઝીણા સ્કેલઅપ કરું છું. હવે જોઈ શકો છો તમે. અહીંયા પછી હું ડિઝાઇન ઝીણી ઝીણી સ્કેલઅપ વાળી કરું છું. અહીંયા પાંદડી કરું છું, તમે જોઈ શકો છો. અહીંયા ક્રોસમાં લાઈન કરું છું. હવે અહીંયા પાંદડીને ફિલ કરું છું, તમે જોઈ શકો છો. જે જગ્યા છે આપણે એ ફિલ કરવાની છે. અહીંયા ડોટવાળી ડિઝાઇન કરું છું. પાંદડી જ કરું છું, તમે જોઈ શકો છો. ચેક્સમાં હું ડોટ મૂકું છું, ઝીણા ઝીણા. ડાર્ક કરું છું ફ્લાવરને. શકો છો. અહીંયા પણ હું ડાર્ક કટ કરું છું. ડોટવાળી ડિઝાઇન કરું છું અને પાંદડી થીક કરું છું. અહીંયા હું ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. 3 લાઈન કરી છે મેં પતલી પતલી. હવે આ સાઈડથી પણ હું ક્રોસમાં પણ કરું છું 3 લાઈન. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે મહેંદી. ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.